આ મગફળી 20 નંબરની છે. ઘરનું બિયારણ તો ગઈ સાલ મેં વાવેલું હતું. વર્ષોથી હું આ બિયારણ વાવું જ છું ઘરનું, કોઈ ખરીદી કરવા જતો નથી. હાલ મગફળીને જે આ 30 તારીખનું 6ઠા મહિનાની 30 તારીખનું વાવેતર હતું વરસાદમાં. તો અત્યારે હાલ જોવા જઈએ તો ડૂડવા છે તો અત્યારે હાલ કેટલા બેઠેલા છે જુઓ. આ બાજુ આજે જ કાઢવાનું ચાલુ જ છે અત્યારે મેં મગફળી, અને સારામાં સારી ઘરની વેરાયટી હતી એટલે સારામાં સારું અત્યારે હાલ મગફળીનું બિયારણ મને તો સારું જ લાગે છે. પણ તમે પણ વિડીયોની અંદર જોઈ અને કોમેન્ટમાં લખજો તમને કેવું લાગ્યું આ બિયારણ 20 નંબરનું. કારણ કે હું ઘરનું બિયારણ રાખું છું અને ઘરનું બિયારણ જ વાવું છું. આ વખતે પણ આમાંથી સારું સારું બિયારણ લઈ અને હું આવતી સાલ વળે પણ વાવીશ. કારણ કે હું જે ખૂટતું બિયારણ જ વેચાતું લાવું છું. બાકી જે 30-40 મણ બિયારણનું જોવે છે જથ્થો એ વાવવા માટે 25 વીઘાની અંદર એ બિયારણ હું ઘરનું પોતાનું જ રાખું છું ફાઉન્ડેશન. કારણ કે વેચાતું લેવા જઈએ તો મોંઘું પડે, ઘરનું બિયારણ હોય તો આપણે સસ્તું પડે. કારણ કે આપણે અહીંયા મગફળી કાઢવા માટે અહીંયા ઓઢા છે, વજેગઢમાં જાવઢામાં છે, તો અહીંયા પણ આપણે ફોલી આપે છે. તો આ મગફળી હાલ 20 નંબરની વેરાયટી છે, સારામાં સારી વેરાયટી છે. જો આ મગફળી, કારણ કે આ ડૂડવા હજી અને દિવસ તો થયા જ નહીં, પણ આ દિવાળી સામે આવે છે એટલે થોડી નીકાળી અને કામ ચાલુ રહે. હાલ બીજી હજી ઊભી જ છે મારા પાસે 15 વીઘો હજી મગફળી ઊભી છે. ખાલી 10 વીઘોનું જે ખોદકામ તો એ મેં કરી નાખ્યું છે. હાલ આ 20 નંબરની વેરાયટી છે અને 30 તારીખનું વાવેતર છે. જોવા મગફળી પૂરો ખેતર આવે પેલી મકા. એવું નથી હોતું કે આ હારા ડોકા વેણી અને વિડીયો બનાવે છે બાબુભાઈ, એટલે ભાઈ સારા વિડીયો નહીં બનાવતા, ડોકા નહીં કાઢતા. જુઓ આ જુઓ. અમુક લોકોને એમ લાગશે કે સારો ડોકો લઈ અને વિડીયો બનાવ્યો હશે. ભાઈ વિડીયો સારો ડોકો લઈને નથી બનાવ્યો. આ તો ખાલી એક તમને વાવડું જ છું હું. કારણ કે આ જુઓ, આ એ પણ જુઓ. તો 30 તારીખનું વાવેતર છે, તો આ જે 13 તારીખ થઈ છે, તો કેટલા દિવસ થાય અને કેવી લાગી મગફળી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. અને અમારા વિડીયોને લાઈક આપશો, શેર કરશો અને અમારી બાબુદાદા ચેનલને ફોલો કરશો. જય હિન્દ, જય જવાન, જય કિસાન.